નમસ્કાર મિત્રો 2025ની અંદર જો તમે જમીન ખરીદવા માંગતા હોય તો જમીન ખરીદવા માટે અમુક જે 8 નિયમો જે ગવર્મેન્ટે બહાર પાડ્યા છે અથવા તો 8 નિયમો જે છે એમાં જે ફેરફારો કરવામાં આવ્યા છે એ તમારે જાણી લેવા ચોક્કસ જરૂરી છે. તમે જમીન ખરીદવા માંગતા હોય અથવા તો ભવિષ્યની અંદર પ્રોપર્ટી ખરીદવા માંગતા હોય, મકાન ખરીદવા માંગતા હોય તો બધી જ બાબતોની અંદર આ જે 8 નિયમો જે છે તો એ લાગુ પડે છે. તો ભવિષ્યની અંદર આ વિડીયો જે છે તમને કામ આવશે. એટલા માટે તમારે નિયમો જે છે તમે જાણી લેશો તો તમને ભવિષ્યની અંદર ક્યારેય પણ કોઈ તકલીફ નહીં પડે. કારણ કે જમીન ખરીદો તો એની પાછળના જે અમુક જે પાસાઓ છે, અમુક જે રૂલ્સ જે છે તો એ બધી વસ્તુ જાણી લેવા જરૂરી છે. કારણ કે રૂલ્સ જાણ્યા વગર કોઈ પણ જમીન તમે ખરીદો તો ખરીદ્યા પછી તમારે એનું પરિણામ જે છે ભોગવવું પડે છે. તો શું શું એ 8 નિયમો છે એના વિશે વિગતવાર વાત કરીશું. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો પાયાની જાણકારી મેળવીએ આપણે કે 2025માં જો તમારે જમીન લેવાની હોય તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે અને કયા કયા મુદ્દાઓનું તમારે ધ્યાન રાખવાનું છે. સૌથી પહેલા મુદ્દાની વાત કરીએ તો તમે જો કોઈ જમીન ખરીદવાનું વિચારી રહ્યા હોય અથવા તો તમારે ક્યાંય જમીન રાખેલી હોય તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે? સૌ પ્રથમ તમારે ટાઇટલ ક્લિયર કરવાનું છે. એ ખાસ તમારે ટાઇટલ ક્લિયર કરાવવાનું છે કે આ જમીન જે છે તેમાં કોઈ વાંધાજનક તો કંઈ છે નહીં, કોઈ કેસ ગબાડા કંઈ છે નહીં, કંઈ પણ આ ટાઇટલ ક્લિયર તમારે વકીલ પાસે તમામ ડિટેલ મળી જશે. તો એ વસ્તુ તમારે કરવાની છે. જમીનનો ત્યાર પછી બીજી વસ્તુ છે કે ભાઈ જમીનનો કબજો જે છે એ તમને જે ખેડૂત જમીન વેચે છે તો એની પાસે છે કે પછી અન્ય વ્યક્તિ જમીનનો કબજો સંભાળે છે. કારણ કે જો અન્ય વ્યક્તિ જો સંભાળે છે, ઘણી વખત આવું બનતું હોય છે મિત્રો કે આપણે જોઈએ જાણ્યા વગર આપણે જમીનના દસ્તાવેજ કરી નાખીએ, સોદો કરી નાખીએ આપણે, અને જે મેન ખેડૂત હોય તો એની પાસે કબજો નથી હોતો, ત્રીજા થર્ડ પાર્ટી પાસે કબજો હોય, અને જ્યારે પણ પછી તમારે દસ્તાવેજ કરવાનો હોય ત્યારે બહુ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એટલા માટે જમીનનો કબજો સ્થળે જઈ અને એ વ્યક્તિ પાસે છે, ખેડૂત પાસે કે પછી અધર પાસે છે, એ પણ તમારે ચેક કરાવી લેવું જરૂરી છે. ત્યાર પછી વાત કરીએ બીજા મુદ્દાની, તો જમીનનો બોજો, જમીનની અંદર કોઈ બોજો છે કે તે નહીં, એ ખાસ ચેક કરો. અને મંડળી હોય અથવા તો કોઈ ખાનગી રીતે કોઈ ધિરાણ આપ્યું છે કે નહીં એ જમીન ઉપર, તો એ પણ તમે ચેક કરો. અને તેના માટે તમારે ટાઇટલ અંગેની પેપર નોટિસ તમે આપી શકો છો. ટાઇટલ અંગેની પેપર નોટિસ આપશો બરાબર, એટલે તમારે જો ખાનગી કોઈ ધિરાણ આપેલો હશે તો એ પણ ખ્યાલ પડી જશે. અને ત્યાર પછી નોટિસ આપશો તો તમારે કોઈ આગળ પ્રોબ્લેમ પણ નહીં થાય. અને ચેક કરવામાં આ જાહેર નોટિસ આપવી જોઈએ મિત્રો. કારણ કે તમે આટલી મોટી જમીન અથવા તો કોઈ પ્રોપર્ટી ખરીદી રહ્યા હોય તો તમે આટલી નાની વસ્તુ પણ કરવી જરૂરી છે. ત્યાર પછી વાત કરીએ કે જો આનું પરિણામ જો ના કરો તો આનું પરિણામ ભવિષ્યની અંદર ભોગવવું પડે છે. એટલે ટાઇટલ ક્લિયરની નોટિસ આપીને જ કોઈ પણ મિલકતનો દસ્તાવેજ જે છે એ કરવો જરૂરી છે. ત્રીજા મુદ્દાની વાત કરીએ તો જમીનનું ટાઇટલ 1954ની સાલથી ક્લિયર છે કે નહીં તે ખાસ તમારે જોવાનું રહેશે. પરંતુ નવા પરિપત્ર પ્રમાણે ખેડૂતને માત્ર 1995થી ખાતેદાર હોય તો તે ચાલે એવો કાયદો આવ્યો છે. પરંતુ જમીનનું ટાઇટલ તમારે 1954 એટલે કે પ્રોમોલગેશનથી જ જોવાનું રહેશે. મુદ્દા નંબર 3ની વાત કરીએ મિત્રો, તો આ ઉપરાંત ભવિષ્યમાં આ જમીન તમારે જો બિનખેતી કરવાની હોય, તમારે તેમાં કોઈ પણ ટ્રાન્ઝેક્શન થયા છે કે નહીં, એટલે કે વેચાણ વ્યવહારો થયા છે કે નહીં, તે બધા જ ખેડૂતોના પ્રોમોલગેશનથી ટાઇટલ પણ જોવા પડશે. જો તમારે ભવિષ્યમાં આ જમીન બિનખેતી કરવાની જ હોય તો આ પ્રોસેસ આ જમીન લેતા પહેલા કરી લેવી જરૂરી છે. ત્યાર પછી વાત કરીએ ચોથા નંબરની, તો ટાઇટલ ક્લિયર હોય ત્યારબાદ જ જમીન તમે વેચાણ રાખી શકો છો. આ માટે સૌપ્રથમ તમારે વકીલને ત્યાં જઈ અને તમારે 300ના સ્ટેમ્પ ઉપર સાદું બાનાખત બનાવી લેવું જરૂરી છે બરાબર. હવે બાનાખતની અંદર કઈ કઈ વિગતો લખવી એ પણ હું તમને બતાવું છું મિત્રો. ખૂબ જ મહત્વનો વિડીયો છે. જો જમીન કે તમે કોઈ પ્રોપર્ટી લેતા હોય તો બહુ કામ આવશે વિડીયો, અને આ વિડીયો તમે જોશો બરાબર, એ પ્રમાણે ચાલશો તો તમારે કોઈ ભવિષ્યની અંદર પ્રોબ્લેમ નહીં થાય. જમીનની મુદત લાંબી હોય અને દસ્તાવેજ કરવામાં વાર હોય, અથવા તમે કોઈ અજાણ્યા ગામની જમીન લેતા હોય અને ત્યાં કોઈનો પરિચય પણ ન હોય, તમારે રજિસ્ટર બાનાખત બનાવવું જરૂરી છે. એવા સમયની અંદર તમારે રજિસ્ટર બાનાખત બનાવવું જરૂરી છે. જમીનની મુદત જો લંબાવવાની હોય, મતલબ કે 5-6 મહિના લંબાવવાની હોય દસ્તાવેજમાં, તો તમારે રજિસ્ટર બાનાખત બનાવવું જરૂરી છે. હવે એમાં શું લખવું એના વિશે આપણે આગળ વાત કરીએ આપણે. પણ જો ગામની અંદર તમારે જમીન લેવાની હોય, દાખલા તરીકે તમારા ગામની અંદર જમીન લેવાની હોય, એ તમારે બધા જાણીતા હોય, તો પછી દસ્તાવેજની મુદત પણ ટૂંકી હોય તો તમારે બાનાખત કરવાની જરૂર નથી. 300ના સ્ટેમ્પ પેપર પર સાદું બાનાખત બનાવી તેમાં તમારા સોદા વિશે સંપૂર્ણ માહિતી લખાવવી જોઈએ. હવે શું શું માહિતી લખાવવી જોઈએ એના વિશે હું તમને વાત કરું છું. સૌપ્રથમ વાત કરીએ કે ભાઈ તમે સોદો કેટલા રૂપિયામાં કર્યો છે, કેટલાની મૂળ કિંમત છે તમારે લખવાની છે.
ત્યાર પછી તમે અત્યારે બાનાની રકમ કેટલી આપો છો, મતલબ કે કેશ ચેકથી તમે કેટલા પૈસા આપો છો એ વસ્તુ લખવાની છે. તમારા સોદાની મુદત કેટલી, 2-4 મહિના, 5 મહિના કે 6 મહિના, એ પણ તમારે એમાં મેન્શન કરવાની છે. ત્યાર પછી જમીન માપવાની શરત અને તેનો ખર્ચ કોણ ભોગવશે એ પણ તમારે માહિતી લખવાની છે. એમાં ટાઇટલ ક્લિયર વિશેની તમામ વાતો તથા દસ્તાવેજ કરતી વખતે ખાલી કબજાની વાત પણ આ બાના ખાતામાં તમારે લખવી જરૂરી છે. આ તમામ વસ્તુ તમારે લખવી જરૂરી છે મિત્રો. જો આ તમામ વસ્તુ નહીં લખો તો આવનારા સમયની અંદર પ્રોબ્લેમ પડી શકે છે. ત્યારબાદ વેચાણ દસ્તાવેજ કરવાનો સમય આવે તેના થોડા દિવસ પહેલા તમારે જમીનની કાયદેસર ટિપ્પણની હદ મુજબની માપણી કરાવવાની રહેશે, મતલબ કે કરાવવી જરૂરી છે, જેથી કરીને તમને ખ્યાલ પડે કે ભાઈ મારી જે 7/8 જમીન છે તો એ પ્રમાણે જમીન છે કે પછી ઓછી જમીન છે. ત્યારે તમારે કાયદેસર માપણી કરાવવાની રહેશે. પરંતુ જો કાયદેસર માપણી કરાવવામાં સમય લાગતો હોય તો તમે કોઈ પ્રાઇવેટ માપણી કરાવી અને માપણ શીટ લઈ શકો છો અને ત્યારબાદ કાયદેસર માપણી કરાવી શકો છો. માપણી શીટ જે છે પ્રાઇવેટ હોય તો થોડું મોંઘું પડે, પરંતુ માપણી કરાવવી જરૂરી છે. માની લો કે માપણી કરાવતા જમીન સ્થળે ઓછી હોય, 7/12 જે પ્રમાણે 5 વીઘા હોય તો આમાં મતલબ કે 4.5 વીઘા હોય તો તમારે ઘટતી જમીનનો મજરે હિસાબ કાપી લેવાનો છે, મતલબ કે તમે કાપી શકો છો. પરંતુ એ ક્યારે કાપી શકો છો, જ્યારે તમારા બાના ખાતાની અંદર એ મુદ્દો આવરી લેવામાં આવ્યો હોય તો તમે એ વસ્તુ કરી શકો છો. ત્યાર પછી 7મા મુદ્દાની વાત કરીએ આપણે મિત્રો, તો વેચાણ દસ્તાવેજ સમયે તમારે વેચાણ દસ્તાવેજ તૈયાર કરાવીને જ તેમાં જંત્રી મુજબની અવેજ લખાવવાની રહેશે, મતલબ કે પૈસા લખાવવાના રહેશે. જે જંત્રી મુજબની અવેજ થાય છે તેના તમારે ચેક આપવાના રહેશે. જો જંત્રી મુજબની રકમ મોટી થતી હોય, એટલે કે મતલબ કે 5-10 લાખ રૂપિયા થતી હોય તો તમે રોકડામાં બતાવશો તો ભવિષ્યમાં તમને જ વાંધો થવાનો છે. એટલે કે અવેજ જે છે જંત્રી બચાવવા માટે તમે 5-10 ઓછા પૈસા લગાવશો તો ભવિષ્યની અંદર તમને પ્રોબ્લેમ થઈ શકે છે. અવેજ હંમેશા ચેકથી આપવાનો આગ્રહ રાખો. ચેકથી જો તમે કોઈ પૈસા આપેલા હોય તો હંમેશને માટે રેકોર્ડમાં રહે અને ત્યારબાદ તમે દસ્તાવેજ થયા બાદ 135 ડીની નોટિસ એક આવે છે, એમાં તમારે સહી લેવી જરૂરી છે. મતલબ કે દસ્તાવેજ કરતો તે દિવસે જ તમે બની શકે તો તમે સહી લઈ લો સામે વ્યક્તિની. એટલે જો શક્ય હોય તો દસ્તાવેજ કરવા જાવ ત્યાં જ તમે 135 ડીની નોટિસ જે છે એમાં સહી લેવાનું કહી દો, જેથી ભવિષ્યમાં કોઈ વાંધો કે તકરાર કે કોઈ પાર્ટી જે છે એ ફરી ન શકે. તો આટલા મુદ્દાઓ જે છે 8 મુદ્દાઓ મેં તમને જણાવી દીધા છે મિત્રો. જમીન તમારે ખરીદવાની હોય તો તમારે 8 મુદ્દાઓ ધ્યાન રાખવાના છે. આમાં તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.